કરી અમદાવાદની આખું અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે। અનરાધાર વરસાદના કારણે આખું અમદાવાદ પાણી પાણી થયું। બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। જે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરમાં થયા છે। ખાસ તો વાત કરીએ પશ્ચિમ વિસ્તારની। પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો છે। અનેક વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો। तो आ विषय વધુ जानकारी મેળવીશું અમારા સંવાદદાતા નવીન પાસેથી। નવીન મારી સાથે જોડાઈ ગયા છે। નવીન, જે પ્રકારે વાત કરીએ અમદાવાદમાં સવારથી જે વરસાદ વરસ્યો છે, આપ કયા વિસ્તારમાં છો અને અત્યારે સ્થિતિ કેવી છે? નવીન, પ્રીતિ, સવારથી જે રીતે અમદાવાદની અંદર 6 થી 8 ઇંચ સુધી જે સરેરાશ વરસાદ પડ્યો છે, જેના કારણે તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યા છે। જો કે અત્યારે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આવતીકાલે પણ રેડ એલર્ટ છે, આજે પણ રેડ એલર્ટ છે અને અત્યારે પણ ધોધમાર વરસાદ જે છે તેની શરૂઆત થઈ ગઈ છે। ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે આ વસ્ત્રાપુર પોસ્ટ વિસ્તાર કહેવાય છે અને તેની આસપાસ જેટલા પણ બંગલાઓ છે તે તમામ જગ્યાએ જે છે પાણી જે છે ધીરે ધીરે સોસાયટીઓમાં પણ જઈ રહ્યા છે, કારણ કે અત્યારે જે વરસાદ છે તે બંધ નથી થઈ રહ્યો, જેના કારણે જે તેની જાવક છે તે ઓછી થઈ રહી છે અને સાથોસાથ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આવક જે છે વરસાદની તે વધી રહી છે। તો ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈ શકો છો કે બિલકુલ તમામ જે રોડ છે, પરંતુ હાલ આ રોડ તમને નજરે નહીં પડે, આ માત્ર ને માત્ર તમને કોઈ તળાવ અથવા નદી હોય એ પ્રકારના જે છે દ્રશ્યો જે છે આપ જોઈ શકો છો। લોકો જે છે પોતાના વાહનો જે સામેથી બિલકુલ ધક્કા મારીને લાવી રહ્યા છે, કારણ કે આ સામાન્ય એક મેઇન રોડ છે, જેથી રોજ અનેક સંખ્યાબંધ ગાડીઓ જે છે તે પસાર થતી હોય છે, પરંતુ અત્યારે આ રોડ ઉપર આપ જોઈ શકો છો કે આ રોડ નહીં પરંતુ કોઈ તળાવ હોય એ પ્રકારના દ્રશ્યો છે। ગાડીઓ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં છે। તો અત્યારે જે અમદાવાદની સ્થિતિ છે ખૂબ જ ગંભીર કહી શકાય, કારણ કે તમામ જગ્યાએ અત્યારે પ્રીતિ પાણી નજરે પડી રહ્યા છે। અમે અત્યારે પ્રયત્ન કરીશું કે તમામ જે દ્રશ્યો છે તે દર્શકો સુધી પહોંચે કે કઈ રીતે પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય છે, કારણ કે ગટરો જે છે તે પણ બેક કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે સાફ સફાઈની વાત હતી એ માત્ર ચોપડે હતી, એ દ્રશ્યો પણ સ્પષ્ટ રીતે નજરે પડે છે। તો કહી શકાય કે અત્યારે પાણી જે છે તે બિલકુલ સોસાયટીમાં પણ ધીરે ધીરે વધી રહ્યા છે અને જેના કારણે લોકોને તકલીફનો સામનો પણ કરવો પડી શકે છે। અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અત્યારે જો આ વરસાદ જે છે તે ચાલુ રહેશે તો આના કરતાં વધુ પરિસ્થિતિ જે છે વિકટ બની શકે છે। તો કહી શકાય કે અત્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ જે છે તે પણ પડી રહ્યો છે અને લોકો જે છે તે મુશ્કેલી અનુભવી રહ્યા છે। અને આ વરસાદ જે છે લોકો માટે રાહત તો ઠીક છે, ગરમીથી રાહત મળી છે, પરંતુ આફત પણ બની રહી છે। અને સૌથી મહત્વની અને વાત છે કે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન પ્લાન દર વખતે જે છે માત્ર કાગળ ઉપર હોય છે અને માત્ર કાગળ ઉપર જ પ્રી મોન્સૂન પ્લાનની વાતો હોય છે। તો આ કોર્પોરેશનની બેદરકારીના કારણે પણ આ પાણીનો જે છે ભરાવ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે બિલકુલ લોકો ચાલીને આવવા માટે મજબૂર છે અને તમામ જગ્યાએ આ માત્ર આ રોડ ઉપરની પણ તમામ જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો જે છે પ્રીતિ તે જોવા મળી રહ્યા છે। જી નવીન, અહીં સવાલ પણ એ થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરી હાલમાં થઈ છે કે કેમ? કારણ કે જે પ્રકારની વાતો કરવામાં આવી હતી, જે આંકડાઓ સામે આવે છે, જે વાતો કરવામાં આવે છે કે આ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સ્થિતિ અહીં કંઈક અલગ જ જોવા મળી રહી છે, કારણ કે લોકો જે નોકરિયાત વર્ગો છે તે લોકો નીકળતા હોય તે લોકો પહોંચી પણ નથી શકતા। લગભગ લોકોને ટ્રાફિક જામમાં ફસાવાની નોબત આવી છે, ક્યાંક પાણીમાં ભરાઈ જવાની નોબત આવી છે। અમદાવાદના એવા કયા વિસ્તારો અત્યારે છે જ્યાં સ્થિતિ અત્યારે પણ એવી જ છે? નવીન, બિલકુલ પ્રીતિ, અત્યારે મોટા ભાગની જે વાત કરીએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર આ પ્રકારની સ્થિતિ છે। અત્યારે 132 ફૂટ રિંગ રોડ જે છે તે આખો ભરેલો છે। 120 ફૂટ રિંગ રોડ ઉપર પણ ક્યાંક ને ક્યાંક પાણી જોવા મળી રહ્યું છે। પોસ્ટ વિસ્તાર એવા સિંધુ ભવન હોય, સેટેલાઇટ હોય, વસ્ત્રાપુર હોય, બોપલ, આંબલી, શીલજ, એ તમામ જગ્યાએ અત્યારે માત્ર ને માત્ર પાણી। આપ જોઈ શકો છો કે કઈ રીતે લોકો જે છે તે બિલકુલ મજબૂર બન્યા છે આ પાણીમાંથી નીકળવા માટે, પરંતુ આ કોઈ સામાન્ય જનતાનો વાંક આમાં ના ગણી શકાય। માત્ર ને માત્ર જે એએમસી છે તે માત્ર જે વાતો કરે છે કે પ્રી મોન્સૂન પ્લાન અમે તૈયાર કર્યા છે, સાફ સફાઈ કરી દીધી છે, બિલકુલ ગટરના ઢાંકણા સાફ કરે છે, એટલે આ પ્રકારની ખાલી વાતો કરતા હોય એ અત્યારે નજરે પડે છે, કારણ કે પાણી જે છે તે અત્યારે ગટરમાંથી બેક મારી રહ્યા છે। એટલે કહી શકાય કે સરખી રીતે જો આનો નિકાલ પહેલાથી નક્કી કર્યો હોય તો આ
પ્રકારના દ્રશ્યો નહીં હોય, પરંતુ દર વખતે જેમ આ વખતે બી પ્રીતિ માત્ર ને માત્ર અત્યારે દેખાવા માટે જે એ લોકો કામગીરી કરતા હોય એ વિશ્વાસની નજરે પડે છે. આપ જોઈ શકો છો કે સોસાયટીઓમાં ધીરે ધીરે પાણી જે છે તે ઘૂસી રહ્યા છે, કારણ કે વરસાદ જે છે ધોધમાર અત્યારે પણ ચાલુ છે. વરસાદના કારણે પાણીની જે જાવક છે તે ઘટવાની જગ્યા હવે વધી રહી છે. એટલે કહી શકાય કે પ્રીતિ અત્યારે લોકો જે છે તે બિલકુલ મજબૂર બન્યા છે. લોકો જે છે અત્યારે પોતાના કામથી સવારે નીકળ્યા હતા, હવે કેટલીક જગ્યાએ તો લોકો ઓફિસ જઈ શક્યા નથી, એવી પણ પરિસ્થિતિ ઊભી થઈ છે. લોકો જે છે વાત કરીએ તો અત્યારે ક્યાંક ને ક્યાંક જરૂરથી પાણીના કારણે પરેશાન થયા છે. આ રોડ છે, આ જો આ પોજ વિસ્તાર કહી શકાય કે એ પ્રકારના દ્રશ્યો છે. આ પોજ વિસ્તાર છે અને આ તમામ બંગલાઓ છે. અહીંયા મોટા મોટા બંગલાઓની અંદર પણ ધીરે ધીરે પાણી જે છે તે ઘૂસવાની જે છે તે શરૂઆત થઈ ચૂકી હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે લોકો જે બિલકુલ નવીન, આભાર આપનું જાણકારી આપવા માટે. તો ભારે વરસાદથી અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે, પરંતુ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત લોકોની મદદે આવ્યા છે. આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે અમદાવાદ પોલીસ કમિશનર છે તેઓ રસ્તે આવી ગયા છે અને તે લોકોની મદદ કરી રહ્યા છે. અમદાવાદના રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે, લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, પરંતુ તેની વચ્ચે પોલીસ કમિશનર તેઓ પહોંચી ગયા છે. અહીં તેઓ ગ્રાઉન્ડ પર પહોંચીને લોકોની મદદ કરતા જોવા મળી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર લોકોની મદદે આવ્યા છે અને સાથે સાથે જ તેમણે જે સકંજો હાથમાં લીધો છે તેમણે પણ અહીં જે ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તેના માટે પણ તેઓ કામગીરી માટે તેઓ જાતે જ રોડ પર આવ્યા છે અને લોકોની મદદ કરતા જોવા મળી રહ્યા છે.